विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित અને चैप्टर नंबर 11 क्षेत्रफल અને परिमिति, જેમાં અધૂરું ચેપ્ટર છે. પેજ નંબર 156 ઉપર પક્ષીઓ બચાવો, પેજ નંબર 156 जो તમારી સામે ચિત્રમાં દેખાતો છે. એક ગામની નજીકમાં બે સુંદર સરોવર છે. બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટરબોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી ગયા. મોટરબોટના અવાજ આવતા હોય એટલે ઘોંઘાટના કારણે પક્ષીઓ આવતા ન હોય એટલે આવતા અટકી ગયા. પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટરબોટ ઈચ્છે છે. બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે. બરાબર. બે સરોવર છે. બેમાંથી એક સરોવરમાં માણસો માટે મોટરબોટનું ઈચ્છે છે અને એક સરોવર છે તેમાં પક્ષીઓ માટે ઈચ્છે છે કે ત્યાં પક્ષીઓ જ રહેવા જોઈએ, એના સિવાય બીજું કંઈ વસ્તુ હોવી જોઈએ નહીં. ત્યાં મોટરબોટ અથવા તો કોઈ પણ ઘોંઘાટવાળી વસ્તુ હોવી ના જોઈએ. તો આ બે સરોવરમાંથી એક રાખવાનું છે. હવે જો નીચે ચિત્ર તમને દેખાય છે, આ ચિત્રની ફરતે તમે કદાચ જો દોરા વડે અથવા તો કોઈ એવું વળી શકે વાયર, તાર કે કંઈ વસ્તુ લ્યો, એના વડે તમે એની બોર્ડર ઉપર ગોઠવી અને એનું માપ લઈ શકો છો. મેં અહીંયા અંદાજિત માપ લીધા છે, પરફેક્ટ માપ નથી, અંદાજિત માપ લીધેલા છે જે તમને ચિત્રમાં નીચે જવાબમાં દેખાશે છે. જ્યાં શું મહત્ત્વ નથી આ વસ્તુમાં, એટલે એકદમ પરફેક્શનની જરૂર નથી, પણ આમાં જસ્ટ માપ, ખાલી આપણે માપ કઈ રીતના લેવા એને એ વિશે સમજાવવાનું છે. તો એના માટે માપ તમારે દોરી વડે આખી બોર્ડરને દોરી વડે આમ ગોઠવી, માનો કે આ આકૃતિ જે છે એ આવી રીતના આકૃતિ છે, તો અહીંયા દોરીને આવી રીતના ગોઠવી અને આમ પહેરે જવાનું, દોરીને મૂકી જવાની. ભલે તમે અહીંથી પછી ઉપાડતા થો, જસ્ટ માપ તમારી પાસે રહે અને પછી કેટલી દોરી લાંબી થાય એના આધારે તમે એની પરિમિતિ શોધી શકો. એટલા માટે તમારે એના માપ લેવાના થશે. મેં અહીંયા માપ લીધા છે પણ એ બધા માપ અંદાજે છે. ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની લંબાઈ કેટલા સેમી છે? લંબાઈ એટલે આખી જે સીમા છે એ આખી સીમાની લંબાઈ કેટલા સેમી છે? તો ત્યાં મેં લખ્યું છે 35 સેમી. તમારા ચિત્રમાં દેખાતું હશે. જો કીધું છે તે શોધવા માટે દોરીનો ઉપયોગ કરો. દોરીનો ઉપયોગ કરવા માટે તમને કીધું છે એમાં ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ કેટલી છે? તો કે 20 સેમી છે. સરોવર એની જમીન પર લંબાઈ કેટલા કિલોમીટર છે? હવે કિલોમીટર કઈ રીતના નક્કી થાય? તો કે 1 સેમી બરાબર જમીન પરનું 1 કિલોમીટર. 1 સેમી બરાબર 1 કિલોમીટર. કેટલા સેમી થયા? 20 સેમી થયા તો 20 કિલોમીટર. 35 સેમી થયા તો 35 કિલોમીટર. તો સરોવર એની લંબાઈ કેટલી છે? તો કે 35 કિલોમીટર. સરોવર બીની લંબાઈ કેટલી છે? તો કે 20 કિલોમીટર. જો સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે મદદ કરશે. આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું? કયા સરોવરને મોટરબોટ માટે સુરક્ષિત ઉપયોગમાં કરીશું? હવે જે સરોવર મોટું છે એ સરોવરને પક્ષીઓ માટે રાખવાનું છે. તો આ બેમાંથી કયું સરોવર મોટું છે? તો કે 35 સેમી વાળું કયું છે? તો કે ચિત્ર એ. બરાબર. તો ચિત્ર એ જે છે, આ સાઈડનું પહેલું ચિત્ર જે દેખાય છે એને આપણે પક્ષીઓ માટે રાખવાનું છે. બરાબર. એના પછી ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં શોધો. તેનું ક્ષેત્રફળ, જમીન પરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થશે? હવે એના માટે મેં ગણતરી કરેલી છે કે એમાં 21 ખાના, ચિત્ર એ 21 ખાના આખા રોકેલા છે. 21 આખા ખાના રોકેલા છે. તો એનું ક્ષેત્રફળ થાય 21 અને બીજા 8 અડધા ખાના રોકેલા છે. 8 અડધા ખાના રોકેલા છે. તો 8 અડધા ખાનાનું ક્ષેત્રફળ થાય. અડધા ખાનાનું ક્ષેત્રફળ માટે અડધી કિંમત 8 ખાના છે કારણ કેટલા આવશે? 4 બરાબર. કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 25 ચોરસ કિમી. 25 ચોરસ કિમી, જે આપણે પેજ નંબર 157 ઉપર તમારી સામે દેખાય છે તેમાં આપેલું છે. હવે એના પછી આવે રાજાની વાર્તા. એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ ખુશ હતો. તેઓએ રાજા માટે ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો. આથી રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા. ચેગુ જેટલી જમીન આ 100 મીટરના તારની ઘેરાયેલ શકે તેટલી જમીન તારી. ચેગુને કીધું કે જા, આ 100 મીટરમાં તું જેટલી જમીન ઘેરી શકે એટલી જમીન તારી. ચેગુ ખુશ હતો. તેણે 100 મીટરની એક તાર લીધો અને તેના વડે અલગ અલગ
માપના આકારો લંબચોરસ બનાવવાના પ્રયત્નો કરીએ. તેણે 10 બાય 40 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો, જેનું ક્ષેત્રફળ 400 ચોરસ મીટર હતું. કેટલા બનાવ્યો? 10 બાય 40. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર કેટલું લીધું? 10 બાય 40. 10 મીટર ગુણ્યા 40 મીટર બરાબર 40 દાન 400 ચોરસ મીટર. મતલબ કે એને કેટલા ચોરસ મીટરનું ક્ષેત્રફળ જમીન થઈ? તો કે 400 ચોરસ મીટરની. બરાબર. પછી આગળ બીજા માટે શું હતું? આથી ત્યારબાદ તેણે 30 બાય 20 મીટરનો માપનો લંબચોરસ બનાવ્યો. હવે 10 બાય 40માં તો એને થોડી ખોટ જતી, કેમ કે એ 400 મીટરનું જ બનતું હતું. તો હવે એને બનાવ્યો 30 બાય 20નું. કેટલા? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર કેટલા મીટરનો બનાવ્યો? હવે એને તો કે 30 બાય 20નો, મતલબ કે 30 મીટર ગુણ્યા 20 મીટર બરાબર 3 2 6 2 શૂન્ય 600 ચોરસ મીટર. તો હવે બીજો છે બનાવ્યો તો એ કેટલા ચોરસ મીટર બન્યો? તો કે 600 ચોરસ મીટર. તેનું ક્ષેત્રફળ કેટલું થાય? આપણે લખી દઈશું છે જવાબ સાથે 600 ચોરસ મીટર. શું તે પહેલા લંબચોરસ કરતાં વધારે છે? પહેલો જે લંબચોરસ બનાવ્યો તો 10 બાય 40નો, એના કરતાં વધુ છે? તો કે હા, કેમ કે 10 બાય 40માં કેટલું જવાબ આપણે હતો અહીંયા? 400 ચોરસ મીટર. એના કરતાં ક્ષેત્રફળ વધુ છે. આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે. હું જમીનના ટુકડો લેવા ઈચ્છું છું, તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. ચલો આમાં આવીએ કે આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે તે અંગે ચર્ચા કરો. હવે આમાં કોનું ક્ષેત્રફળ 100 મીટરના તારથી ઘેરાયેલું, 100 મીટર ફરતે ઘેરાયેલું હોય એવો જમીન, તો વધુમાં વધુ કઈ રીતના ક્ષેત્રફળ બની શકે? તો એના માટે એને જો કદાચ ચોરસ બનાવે, ચોરસ આકાર, તો બની શકે. ચેગુની પત્ની તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવા કહે છે. તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે. હવે વર્તુળ બનાવવા કહે છે ને, વર્તુળનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર હશે. ચલો કઈ રીતના? આ વસ્તુ આપણે તમારા માટે પણ આજે નવી છે કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ કઈ રીતના શોધવું. તો સૌપ્રથમ વર્તુળ કેટલા સેમીનો વર્તુળ, કેટલા મીટરનો વર્તુળ છે? તો કે 100 મીટરનો વર્તુળ છે. 100 મીટરનો વર્તુળ છે. સૌપ્રથમ તો એ વર્તુળમાંથી ક્ષેત્રફળ કઈ રીતના શોધવું, તો એના માટે ખાસ ધ્યાન રાખજો અહીં બોર્ડમાં, કેમ કે જોશો તો જ તમને સમજાશે. અને જો તમને પહેલાં એક વસ્તુ કહી દઉં કે લંબચોરસમાંથી તમે ચોરસમાં આવો એમ એનું ક્ષેત્રફળ વધતું જાય છે, અને ચોરસમાંથી પણ તમે જેમ વર્તુળાકારમાં જશો એમ ક્ષેત્રફળ વધી જશે, અને છેલ્લે એક કમ્પ્લીટ વર્તુળ તૈયાર થઈ જાય એટલે એનું ક્ષેત્રફળ સૌથી વધારે હોય. કેટલી જમીન એટલી જગ્યા રોકેલી હોય, એનાથી બીજું કોઈ આકાર એટલી જગ્યા રોકી શકતું ન હોય. મતલબ કે સૌથી વધુ જો કોઈનું ક્ષેત્રફળ થતું હોય તો એ છે વર્તુળનું. બરાબર. તો હવે વર્તુળનું ક્ષેત્રફળ કઈ રીતના શોધવું? તો વર્તુળ કેટલા ચોરસ મીટરનું છે? કેટલા મીટરનું છે? તો કે વર્તુળ 100 મીટરનું છે. કેટલા મીટરનું છે? 100 મીટરનું. મતલબ કે વર્તુળની પરિમિતિ ના કહેવાય, વર્તુળમાં પરિઘ આવે. બરાબર. વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. આ વર્તુળના પરિઘનું સૂત્ર છે. બરાબર. હવે આપણે વર્તુળનો પરિઘ આપણને આપેલો છે. કેટલો છે? તો કે 100 મીટરમાંથી જ વર્તુળનો પરિઘ બનાવવાનો છે. બરાબર. હવે આ એટલે ત્રિજ્યા, આપણે ત્રિજ્યા ગોતવાની છે. શું કામ ત્રિજ્યા ગોતવાની છે? કેમ કે ત્રિજ્યા મળશે તો જ આપણને ક્ષેત્રફળ મળશે. ત્રિજ્યા વગર ક્ષેત્રફળ મળતું નથી. એટલે આપણે ત્રિજ્યા ગોતવાની છે. તો આપણે વર્તુળનો પરિઘ કેટલો છે? તો કે 100 મીટર. કઈ રીતના 100 મીટર? તો કે નક્કી કરેલું છે કે આ 100 મીટરનો તાર છે, એમાં તમે કોઈ પણ આકાર બનાવી શકો. એટલે આપણે 100 મીટરના તારમાંથી વર્તુળ બનાવ્યો છે. તો 100 મીટર છે. આને બરાબર 2 ગુણ્યા પાઈ. પાઈની કિંમત થાય 22 સપ્તમાંશ. 22 ગુણ્યા 7 ગુણ્યા 8 જે આપણે ગોતવાનો છે, શોધવાનો છે. બરાબર. હવે આને બરાબર અહીંયા 2 છે ગુણાકારના સંબંધમાં છે, તો 100 ભાગ્યા 2
2 થયા છે 100 ભાગ્યા 2 બરાબર ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 8 અને તેને આપણે દેવા દો હવે 100 ભાગ્યા 2 કરી નાખો 100 ભાગ્યા 2 બરાબર 50 50 બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 8 હવે આથી આગળ કઈ રીતના આવે તો કે 50 અહીંયા 7 ભાગાકારના સંબંધમાં છે એ સામે જાય તો ગુણાકાર થઈ જાય અને 22 છે એ ગુણાકારના સંબંધમાં છે અહીંયા આવશે તો ભાગાકાર થઈ જશે મતલબ કે 50 ગુણ્યા 7 છેદમાં 22 બરાબર 8 હવે આના ભાગ પાડો 11 ગુણ્યા 2 11 દુ 22 આના 25 ગુણ્યા 2 25 દુ 50 2 ઉડી ગયા તો 25 સત્તા તો 25 સત્તા કેટલા થાય કે 25 દાન 150 એમાંથી સોરી 25 દાન 250 એમાંથી 25 તેરી 75 એટલે કે 75 બાદ કરી નાખો 250 માંથી 75 બાદ થયા એટલે 175 વધે આ વસ્તુ ન સમજાય તમે ગુણાકાર કરીને પકડી શકો અથવા તો 25 નો ઘડિયો 25 એકા 25 25 દુ 50 25 તેરી 75 25 એકુ 100 25 પંચા 125 25 આગળ 150 25 સત્તા 175 તો 175 ભાગ્યા 11 બરાબર 8 હવે અહીંયા આપણે r ની કિંમત મળી ગઈ એમ પણ કહી શકીએ અથવા તો હજવાને પોઈન્ટમાં ફેરવવું હોય તો તમે ફેરવી શકો પણ આપણે ફેરવવું નથી અને ડાયરેક્ટ ક્ષેત્રફળ ગોતીએ તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો સ્ક્વેર અને પાઈ r નો સ્ક્વેર બરાબર પાઈ ની કિંમત છે 22 સપ્તમાંશ ગુણ્યા r ની કિંમત કેટલી મળી આપણે 175 ના છેદમાં 11 175 ના છેદમાં 11 ગુણ્યા ફરી પાછો 175 ના છેદમાં 11 દુ 22 11 દુ 22 હવે 175 અને 7 માં ઘડિયાળનું કઈ કનેક્શન છે ચલો આપણે ભાગાકાર કરીને 25 સત્તા 175 7 7 ઉડી ગયા તો વૈધા અહીંયા 25 હવે અહીંયા ફરી પાછો 175 અને છેદમાં 11 છે તો બંનેનો ગુણાકાર કોનો કોનો તો કે 25 ગુણ્યા 175 ને હજુ અહીં 2 છે એટલે 25 ગુણ્યા 2 50 50 ગુણ્યા 175 તો 13 ગુણ્યા 2 ગુણ્યા 25 બરાબર થાય 8750 ભાગ્યા છેદમાં 11 8750 ભાગ્યા 755 છેલ્લે શેષ 5 વધે છે પણ 5 શેષ મતલબ તમારે કોઈ પરફેક્ટ જવાબ લાવવાની જરૂર નથી અંદાજે જવાબ પણ ચાલે એટલે તમારા ધોરણ પ્રમાણે વર્તુળનું પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ એકદમ નમ છે એટલે આમાં તમારે અંદાજિત જવાબ મેળવવાનો હોય છે તો અહીંયા 755 જવાબ લખશો આપણે 755 અને જે 800 ની વધારે નજીક છે એટલે તમને આમાં જવાબમાં કીધું છે 800 કે ભાઈ હું જમીનનો આ ટુકડો લેવા ઈચ્છું છું તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે 800 ચોરસ ક્ષેત્રફળ નથી પણ 755 છે પણ એકદમ નજીક છે એટલા માટે 800 ફરી પાછા આ વસ્તુ ધ્યાન આપી દાખલા તરીકે વર્તુળનો પરિઘ સૌપ્રથમ તમારી પાસે 100 મીટરના તારનું વર્તુળ હતું 100 મીટરના તારના વર્તુળ પર આપણે ત્રિજ્યા એટલે કે r લીધું હવે r એ ત્રિજ્યા r બરાબર ત્રિજ્યા થાય વર્તુળમાં r લીધા પછી તેનું ક્ષેત્રફળ લીધું r કેટલું મળ્યું આપણને કે ભાઈ r મળ્યું તો આપણને 175 ના છેદમાં 11 બરાબર હવે સૂત્ર શું વર્તુળનું ક્ષેત્રફળ આવે પાઈ r નો વર્ગ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે માટે પાઈ r નો વર્ગ પાઈ ની કિંમત આવે 22 તમારો આ વસ્તુ પર તમારા માટે નવી છે કે પાઈ જ્યાં આવે વર્તુળનું કોઈ પણ હશે વર્તુળનો પરિઘ શોધવાનું હોય કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યાં પાઈ ની કિંમત મૂકવી ફરજિયાત છે અને જે પાઈની કિંમત છે 22 સપ્તમાંશ અથવા તો 3.14 પણ 3.14 તમને જ્યાં કીધેલા હોય ત્યાં જ મૂકવાના થાય બીજે ક્યાંય નહીં તો હવે આગળ વધીએ આપણે કે ભાઈ તો એના માટે આ વ્યક્તિ કેવું ક્ષેત્રફળ વાળું 100 મીટર તારમાંથી કેવું ક્ષેત્રફળ બનાવશે તો વર્તુળ બનાવશે જેનાથી એ એકદમ 800 ની નજીક પહોંચી શકે એના પછી આગળનું પેજ નંબર 158 ઉપર હવે આ દાખલાની જરૂર નથી આપણે આને પૂછી નાખીશું અને આગળના દાખલા પર વધીએ આથી અનાર 800 ચોરસ મીટર
જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે હદ બનાવવાની વિવિધ પ્રયત્નો કરે છે. તેને વિવિધ માપના લંબચોરસ ABC બનાવ્યા. તે પ્રત્યેકની હદ લંબાઈ શોધો. આ ચોરસ માટે તેને કેટલા સોનાનો તાર મળશે? બરાબર. હવે 40x20નું એણે બનાવેલું છે. 40x20 કે 40 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈનું એક લંબચોરસ બનાવ્યો. તો લંબચોરસનું ક્ષેત્રફળ ફરી પાછું મેં તમારા સામે ચિત્રમાં તમને દેખાય છે કે ચિત્રમાં એનું ક્ષેત્રફળ શોધેલું છે, પણ હું ફરી પાછું એ જ વસ્તુ તમારા બોર્ડ ઉપર કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 40 મીટર લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી છે? તો કે પહોળાઈ છે 20 મીટર અને બરાબર 4 × 8 800 સોરી અહીંયા આપણે એક ક્વેશ્ચન બદલે છે કેમ કે અહીં ક્ષેત્રફળ શોધવાનું નથી થતું. આથી અનાર 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે હદ બનાવવાનો પ્રયત્ન કરે છે. હવે 800 ચોરસ મીટર બનાવી શકે એના માટે હદ બનાવવાનો પ્રયત્ન કરે છે લંબચોરસ અને ચોરસ દ્વારા. તેણે વિવિધ માપના લંબચોરસ ABC બનાવ્યા. તે પ્રત્યેકની હદ લંબાઈ શોધો. આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે? તો કે ભાઈ 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે એવડો વસ્તુ બનાવવાની છે. તો એના માટે સૌપ્રથમ એને લીધું 40 મીટર બાય 20 મીટર, 40 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ. હવે કે ભાઈ આખો ઘેરાવો લેવાનો છે, મતલબ કે ફરતી બોર્ડર ઉપર એ સોનાનો પટ્ટી વીટલી શકે, સોનાનો તાર મળશે એવું કીધું હતું રાજાએ કે લંબાઈ શોધો કે આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે. એને સોનાનો તાર મળશે તો કઈ રીતના કે જેવડો લંબચોરસ બનાવે એની બોર્ડર ઉપર ફેરવવાનો થાય એવડો એને સોનાનો તાર મળશે. તો હવે કેટલો સોનાનો તાર મળશે? તો એના માટે 40 મીટર લંબાઈ 20 મીટર પહોળાઈ, તો 40 મીટર બાય 20 મીટર લંબચોરસની પરિમિતિ, જેમ કે ફરતે તાર વીંટળવાનો છે ને, કિનારી પર તાર વીંટળવાનો છે, તેના માટે પરિમિતિ આવશે તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, આને બરાબર 2 ગુણ્યા લંબાઈ કેટલું છે? તો કે 40 મીટર વત્તા પહોળાઈ કેટલું છે? તો કે 20 મીટર. આને બરાબર 2 ગુણ્યા 4 ને 2 6 60 મીટર, સોરી હા 60 મીટર. આને બરાબર હવે બે નો ગુણાકાર 40 અને 60 સોરી 2 અને 60 6 × 12 120. પરિણામમાં કેટલો તાર મળશે ને? 120 મીટર. તો નહીં થયું તો નાનું થયું, તો આપણે તો એને તો તાર જેટલો વધારે મળે એટલો ફાયદો થાય. તેના માટે અહીંયા બીજો એક ચોરસ બનાવ્યો, લંબચોરસ બનાવ્યો, જેનું માપ રાખ્યું 80 મીટર બાય 10 મીટર. કેટલું રાખ્યું? 80 મીટર બાય 10 મીટર. તો આપણે બીજા લંબચોરસનું પરિમિતિ સુધી લંબચોરસની પરિમિતિ ફરી પાછું એને સૂત્ર બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ અને બરાબર 2 ગુણ્યા લંબાઈ કેટલી લીધી આમાં? 80 મીટર અને પહોળાઈ 10 મીટર. 80 મીટર વત્તા 10 મીટર આને બરાબર 2 ગુણ્યા 80 અને 10 કેટલા થયા? 90 મીટર. હવે આ બેનો ગુણાકાર અને બરાબર 9 × 18 180 મીટર. તો અહીંયા એની પરિમિતિ કેટલી થઈ? 180 મીટર. હજુ પણ એને આથી વધારે મતલબ તાર લાંબો જોઈએ છે, કેમ કે સોનાનો તાર મળતો હોય તો સ્વાભાવિક છે કે તમે લાંબુ પરિમિતિ જેટલી મળે એટલું સારું. તો એના માટે હજુ એને એક દાખલો ગણ્યો છે. જો તમારી સામે બધા દાખલા મેં ગણેલા છે અને હું ફરી પાછો બોર્ડમાં એને દાખલા ગણું છું. તો ત્રીજો એને બનાવ્યું સી કે 800 મીટર બાય 1 મીટર, 800 મીટર લંબાઈ 1 મીટર પહોળાઈ. તો લંબચોરસની પરિમિતિ ફરી પાછો આને સૂત્ર લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ અને બરાબર 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 800 મીટર વત્તા પહોળાઈ 1 મીટર અને બરાબર 2 ગુણ્યા 801 મીટર. હવે આ બેનો ગુણાકાર 8 × 16 × 2 1602 મીટર લંબાઈ અત્યારની પાસે મળી છે. હવે 1602 મીટરનો તાર મળશે, બરાબર. પણ હજુ પણ લાલચ છે, હજુ પણ એમ થાય કે હજુ કંઈક આગળ વધીએ તો હજુ આગળ વધે છે. તો એના માટે સી માટે સોનાનો તાર 1602 મીટર જોશે, પરંતુ એનાથી તેનેથી પણ
વધુ લાંબો લંબચોરસ બનાવ્યો. જુઓ તે કેટલો લાંબો છે. હવે હજુ એણે આનાથી પણ એક લાંબો લંબચોરસ બનાવ્યો અને એ લંબચોરસ કેટલો લાંબો છે ને એ લંબચોરસ એવો કે જેની પરિમિતિ તો મતલબ 100 મીટર જ થતી હોય, સોરી ક્ષેત્રફળ એનું 100 મીટર જ થતું હોય, 800 મીટર ક્ષેત્રફળ આપણે 800 મીટર મળેલું છે. ક્ષેત્રફળ 800 મીટર છે એટલે ક્ષેત્રફળ તો 800 મીટર જ થતું હોય પણ પરિમિતિ મોટી થઈ આવું લંબચોરસ. બરાબર, બધાના ક્ષેત્રફળ તો 800 મીટર જ થાય છે. બરાબર, 4 દુ 8, 8 એક 8, 8 એક 8, બરાબર બધાનો 800 મીટર જ થાય છે પણ આમાં તો પરિમિતિ મોટી કરવી છે. તો હવે એવો કોઈ લંબચોરસ બનાવો કે જેનું ક્ષેત્રફળ તો 800 મીટર જ થાય પણ પરિમિતિ ઘણી લાંબી થાય. બરાબર, તો એના માટે એણે એક નવું કીધું અને એમાં લંબાઈ રાખી છે 8000 મીટર અને પહોળાઈ રાખી છે 0.1 મીટર. તો ખાસ ધ્યાન આપજો, 8000 મીટર લંબાઈ. ચાલો આપણે એને અહીંયાથી દાખલો 8000 મીટર લંબાઈ અને પહોળાઈ છે 0.1 મીટર. આનું ક્ષેત્રફળ તો 800 મીટર. બરાબર, તો આના માટે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 8000 મીટર વત્તા પહોળાઈ કેટલી છે 0.01 મીટર અને બરાબર 2 ગુણ્યા 8000 વત્તા 0.01 એટલે 8000.1 મીટર. હવે આપણે ગુણાકાર 2 ગુણ્યા 8000.1 8 નું 16000.2 8 નું 16 1000 છે એટલે 1000.2 મીટર. હવે એને 800 મીટર ક્ષેત્રફળ વાળું મોટામાં મોટું લંબચોરસ બનાવ્યું, કેમ કે એને સોનાનો તાર જોતો હતો અને સોનાના તાર માટે જેટલું મોટું લંબચોરસ બનાવે એટલો એને સોનાનો તાર મળે. એને મોટામાં મોટું લંબચોરસ બનાવ્યું. આ લંબચોરસનું માપ થયું 16000.2 મીટર, મતલબ કે એને 16000.2 મીટર લાંબો તાર મળશે. આથી તેને 16000.2 મીટર સોનાનો તાર મળશે. હવે તમે સમજ્યા કે રાજા શા માટે બેહોશ થઈ ગયો. હવે 16000.2 મીટરનો લાંબો તાર એટલે રાજા બેહોશ થઈ ને કેવડો મોટો તાર કેમ દેવો, ભેટમાં દીધેલો છે. અરે હું આટલું બધું સોનું કેવી રીતે આપીશ? શું તમે આનાથી પણ વધુ લાંબો હદ ધરાવતો લંબચોરસ બનાવી શકો છો? મેં 80000 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ બનાવ્યો. કલ્પના કરો કે તેની હદ કેટલી લાંબી હશે. આટલા સોનાના તારથી તો હું રાજા બની જઈ શકું. બરાબર, તો અહીંયા આપણે આજનું આ ચેપ્ટર પૂરું થાય છે. 2-3 જગ્યા ઉપર એવી વસ્તુ આવી છે કે જે તમારા માટે એકદમ નવી હતી, કદાચ ન સમજાણી હોય તો એવું કંઈ લાગે તો તમે મને પર્સનલી મેસેજ અથવા તો ફોન દ્વારા જણાવી શકો છો. અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. ધન્યવાદ.